જો એકાદ બે પ્રશ્નો કહી દઉં તમને. આપ તો બધા એજ્યુકેટેડ છો. એકડે એક થી 100 સુધીમાં 9 કેટલી વખત આવે? બધા વેપારી છો, કહી દો. એકડે એક થી 100 સુધીમાં 1 to 100 માં 9 કેટલી વાર? હે? 19 ખોટું. 11 હાવ ખોટું. બપોર પછી સ્કૂલમાં નથી ગયો લાગતો. 11 કેવી રીતે આવે? ઓલા 91 92 માં આખી લાઈન નો આવે. 22 ખોટું. હે? ખોટું. તમે જવાબ દેવા આવ્યા? બોલો. આગળથી જવાબ સાચો છે. 20 વખત આવે. એકવાર દોડા તાળી પડો, ત્રણેયના એક હરખા જવાબ આવ્યા. ચાલો આગળ. ABCD માં કેટલા અક્ષર આવે? હે? 6 નો આવે, 4 જ આવે ABCD. તમારું તો હાવ પાણીમાં ગયું હો. વિડીયો વાળે ને. ઉભા રહ્યો. બેનોનો પ્રશ્ન. ચા પીવાના કાચના કપનું પકડવાનું નાકું કઈ બાજુ આવે? ડાબી બાજુ. ખોટું 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 ખોટું. કઈ બાજુ? જમણી બાજુ. ખોટું ખોટું. બહારની બાજુ આવે. ઉભા રહ્યો. બધાને આવડે એવો કહી દઉં. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ 4 દિશા છે. તો સૂર્યનારાયણ કઈ દિશામાં ઉગે? સૂર્યનારાયણ કઈ દિશામાં ઉગે? બધાને ખબર હોય ના? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. સૂર્ય કઈ બાજુ ઉગે? સીધી વાત. પૂર્વમાં ને. કોણે કીધું? ખોટી વાત છે. શૈલેષભાઈ બધા પૂર્વ કહે છે પણ ખોટી વાત છે. સૂર્ય પૂર્વ દિશામાં નથી ઉગતો. બોલો આગળ કરો. હવે તો અંદર ભરાવ તો થાય. હા થઈ ગયું. ભલે રેડી. સૂર્ય પૂર્વ દિશામાં નથી ઉગતો ભાઈ. જે દિશામાં સૂર્ય ઉગે ને એને પૂર્વ કહેવાય. સૂર્ય ઉગ્યા પછી પૂર્વ દિશા નક્કી થાય છે. સૂર્ય પૂર્વમાં નથી ઉગતો. ખાસ યાદ રાખજો. અત્યારે પૂર્વ કયો કઈ બાજુ ખબર પડી જાય. સૂર્ય પૂર્વ પશ્ચિમ. રાતના 12 વાગે કોકને કહેજો સૂર્ય પૂર્વ કઈ બાજુ. આમ કહે કોક આમ કહે. નહીં, જે દિશામાં સૂર્ય ઉગે એને પૂર્વ કહેવામાં આવે છે. હા, સૂર્ય પૂર્વ દિશામાં ઉગતો નથી. ગંગા નદીમાં નાતી વખતે મોઢું કઈ બાજુ રખાય? જે બાજુ કપડાં કાઢ્યા હોય એ બાજુ. એક કોયડો બહુ સારો છે. હા, એક 10 માળનું બિલ્ડિંગ હતું. 10 માળનું. એ 10 માળ ઉપર લિફ્ટ હતી. એક જણો લિફ્ટમાં બેહે, 7 માળનું બટન દબાવે, 7 માળ સુધી ચડી જાય. પછી 3 દાદરા ઉપર ચડીને લિફ્ટ ફ્લેટમાં જાય. નકર લિફ્ટ તો 10 સુધી જતી હતી તો 10 માં જવું જોઈએ ને. પણ 7 માળ સુધી ચડીને જાય, લિફ્ટમાં જાય. પછી ઉતરીને 3 દાદરા લિફ્ટના ઉપર ચડીને જાય એના રૂમ સુધી. એનું શું કારણ? ઉતરવામાં પાછો નીચેની 10 થી નીચે સુધી આવે. જવામાં 7 સુધી ચડે લિફ્ટમાં. પછી દાદરા ચડીને એના લિફ્ટ સુધી જાય 3 માળ સુધી. એનું શું કારણ? ઓલો બાઠીઓ હતો, 10 નંબર સુધી પોકતો નહોતો. એનો હાથ સુધી જ જતો હતો. ભાઈ પછી ઉતરવામાં તો છેટ સુધી હાથ મૂકી જાય ને. આ ખરેખર નાની નાની વાતો છે પણ સાંભળવા જેવી છો. મજા આવે. આ જનરલ નોલેજના પ્રશ્નો છે.
એક બેન હમણાં બહુ બોલ 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 કરતા હતા. મેં કીધું બેન 5 મિનિટ શાંતિ રાખો તો 100 રૂપિયા ઇનામ આપું. બેને શાંતિ રાખી પણ 4 મિનિટ થઈ તો બેન બોલ્યા 5 મિનિટ થઈ ગઈ. બેનો શાંતિ રાખે તો પૂરું થઈ ગયું. હા, તો મારે જે વાત કરવી છે, હમણાં એક જણો ભગવાનને મોબાઈલ કરતો હતો. ભગવાન નરસિંહ મહેતાના 52 કામ કર્યા, કુંવરબાઈનું મામેરું પૂર્યું, દ્રૌપદીના 999 ચીર પૂર્યા, 500નું બેલેન્સ નહીં પૂરી દે. ભરના દીકરા ભગવાન પાસે બેલેન્સ શું પૂરાવે? એક જણા મોબાઈલમાંથી ધુવાળો નીકળતો. મેં કોઈ તારા મોબાઈલમાંથી ધુવાળો નીકળે જ. મને કે વડાફોન છે. કાનેથી વાત કરવાની હોય ને મોબાઈલમાં, એક જણો આંખેથી વાત કરતો હતો. નવાઈ લાગે, તમને નવાઈ લાગે, મને નવાઈ લાગી. મેં કેમ આંખેથી વાત કરે જ? મને કે આઈફોન છે. બુદ્ધિ વગરના. મોબાઈલમાં વોટ્સઅપ આવે નહીં, વોટ્સઅપ ને છોકરાના પહેરાવાનું ડાયપર બે હરખા, બેમાં 10-10 મિનિટે જોવું પડે કાંઈ આવ્યું. બાય બાય. બહેનોનો વિષય છે. મારો મિત્ર હમણાં મોબાઈલ લઈને આવ્યો. મેં કીધું મોબાઈલ લીધો? મને કે હા. મેં કીધું કઈ કંપનીનો? મને કે રિલાયન્સનો. મેં કીધું રિલાયન્સનો મોબાઈલ સારો નહીં? મને કે બધું ધીરું ધીરું સંભળાય. ધીરુભાઈ અંબાણીએ બહાર પાડ્યો છે, ધીરું ધીરું તો આવશે. એક ભાઈ મને કહેતો તો મારો મોબાઈલ નંબર લખી લો, કોક દી કામ આવશે. મેં કીધું બોલ. મને કે 99 98 મોડું ઉઠાણું એટલે ન 99. મજા છે ને વાતોની. હું તમને કહું, મારું ગામ દ્વારકા, દ્વારકાથી એક ટ્રેન હાલે છે ઓખાથી મુંબઈ સૌરાષ્ટ્ર મેલ, આ ગાડીનું નામ છે. તે હું બરાબર મેલમાં દ્વારકાથી બેઠો ને, સામેની સીટ ઉપર એક ડોશીમાં હતા, કાશીમાં નામ હતું, કાશીબા. હા, 1 વાગ્યો ને મને કે ગગા ભૂખ લાગી છે? મેં કહું હા. તે થેપલા ને અથાણું ને મરચાં ને દીધા, ખાઈ લીધું. રાતના 10 વાગે અમદાવાદ આવ્યું. મને કે ગગા ભૂખ લાગી જ? મેં કહું હા. વળી પાછા 4-5 થેપલા ને દહીંનો વાટકો ને મરચાં ને અથાણું દીધા, ખાઈ ગયો. પછી પોતાની સીટ ઉપર સૂઈ ગયા. પછી છે ને એ વખતમાં સુરતથી મુંબઈની પટ્ટીમાં છે ને ચોરીની બીક બહુ લાગતી હતી. એક જણો રાતનો ઓચિકદારની બૂમ પાડતો હતો, એ કાશીબાનું ચોરાણું, એ કાશીબાનું ચોરાણું. હું તો નીચે ઉતરો, હડપ થઈ. 2 વખત થેપલા ખવડાવે, મારે ધ્યાન રાખવું છે ને. મેં કીધું કાશીબા હું ચોરાણું? મને કે કાંઈ નહીં. મેં કીધું આ કયુંનો બૂમ પાડે જ ને, એ કે ઓલાને ફોન નંબર લખાવે છે 819294. એ કાશીબાનું ચોરાણું. શબ્દોની મજા છે. અમે ગૌશાળાના લાભાર્થી એક ડાયરો કર્યો, ગાયોના લાભાર્થી. એક દાદાએ 11,000 રૂપિયાનો ચેક લખી દીધો. મેં કીધું કામ થઈ ગયું, 11,000 રૂપિયા ગાય માતાને આવી ગયા. મેં કીધું દાદા ચેકમાં સહી તો કરો. મને કે ગુપ્તદાન. તારો બાપ દેવાનો તો સહી વગરના પૈસા, ગુપ્તદાનિયા. આખો ડાયરો બગાડ્યો અમારો. હમણાં શૈલેષભાઈ એક સ્કૂલમાં પંખો પેટાપ્યો એક ભાઈએ 3 પાંખડાનો. તે 3 પાંખડા ઉપર એક પેઢીના નામ લખાવ્યા. ભલે ભલે, પધારો પધારો. જય સ્વામિનારાયણ. બહુ કિંમતી સમય લઈને આપ રાજકોટથી અહીં સુધી આવ્યા આનંદ કરાવવા માટે. એકવાર જોરદાર તાળીથી શૈલેષભાઈ માટે આપણે વધાવીએ એમને. પધારો, ધન્યવાદ. બધી વિદ્વતા ભરી વાતો હતી ભાઈ. એકાદી ચાવી જો મળી જાય ને આપણે જીવન જીવવાની, બેડો પાર થઈ જાય. ગમે એટલી રામકથા સાંભળીએ, ભાગવત કથા સાંભળીએ, શિવ કથા સાંભળીએ, પણ આપણામાં ફેર પડવાનો. મને ખબર હતી તમે ના જ પાડવાના છો. કોક વાર તો સાચું બોલાઈ જાય નહીં. એ માવતર માફ કરજો. અને ઇફેક્ટ કાઢી નાખો ને ભાઈ, મોનો કરો ને, ઇફેક્ટ આવે, ઇકો વધારે આવે છે. હાલો, ધીમું કરો તો વધારે મજા આવશે. થોડો અવાજનો થ્રો મારી રીતે વધારું છું, થોડું ધીમું. વાહ, આ જ રીતે. માઇક તો બહુ સારા છે બાપ, નકર માઇક અને વાઇફ ગમે ત્યારે બગડે. માઇક બગડે, રિપેરિંગ થાય. માઇક 2 રાખી શકાય.
માઇકને બોલતું બંધ કરવું હોય તો આમાં સ્વિચ આવે. માઇકની સામું બોલી શકાય. અખતરો કરજો ને ઘેર જઈને, ઢીકા ભેરા ગાભા કાઢી નાખે કે નહીં તમારા. અત્યારે ભાઈઓ તમે છૂટતી હું કામ દાંત કાઢો ખબર છે? બૈરાઓ જુદા બેઠા છે એટલે. બાકી પત્નીને બાજુમાં બેડીને તાકાત છે તમે દાંત કાઢી શકો જરાક હે કરો, હું બાગડે તમે હે કરો. એ માવતર માફ કરજો.